તો વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરની તો હિંમતનગર તાલુકાના ગાંભોઈ વિસ્તારમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ભિલોડા ગાંભોઈ હાઈવે બંધ કરવાની નોબત આવી હતી। ત્યારે હિંમતનગર નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા આશરે 20 જેટલા મુસાફરો સંપર્ક વિહોણા થઈ ગયા હતા, જેમને ફાયર ફાઈટર સહિતની ટીમોએ સાવધાનીથી બચાવ્યા હતા। બીજી તરફ બાકોર નજીક પશુધન ચરાવવા ગયેલી માનપુર ગામની ગીતાબેન મકવાણા તણાઈ જતા તેમનું દુઃખદ અવસાન થયું। ત્યારે ઘટનાસ્થળે વહીવટીતંત્ર અને પોલીસ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને તમામને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે હાલ સ્થાનિક તંત્ર યુદ્ધના ધોરણે રોડ ખુલ્લો કરાવવાના પ્રયાસમાં છે, જ્યારે ભિલોડાથી આવતા 40થી વધુ વાહનો અટવાઈ ગયા છે, જ્યાં ગાંભોઈ તરફના રસ્તાને હાલ ચાલુ રાખવામાં આવ્યો છે અને સ્થિતિ ઉપર નિયંત્રણ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના માનપુર બાંકોર ગામમાં ભારે વરસાદ પડવાના કારણે એક ઈસમ જેમનું નામ મકવાણા ગીતાબેન દશરથસિંહ છે, જે ઢોર ચરાવવા ગયેલ અને ડુંગર ઉપરથી ભારે પાણીનો ધસારો થતો તેઓ દસમતા પ્રવાહમાં તણાયેલ હોય તેમનું મરણ થયેલ છે, જેને ગાંભોઈ સિવિલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવેલ છે। તેમજ હિંમતપુર ગામે તળાવનું પાણી ઓવરફ્લો થતો પુલ તણાઈ ગયેલ છે, પુલિયું, અને જેમાં 17 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે।